સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે। સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ડેટોલ, હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી। કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસે સાથે રાખી છાપો મરાયો હતો, જેમાં રો મટીરીયલ સહિત ડુપ્લિકેટ ચીજવસ્તુ માટેનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। સુરત શહેર અને જિલ્લામાં સતત ડુપ્લિકેટ વસ્તુ બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે, ત્યારે વધુ એક ડુપ્લિકેટ વસ્તુ બનાવતી ફેક્ટરી સરથાણા વિસ્તારમાં ઝડપી પાડવામાં આવી છે। નકલી ચીજવસ્તુનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર કંપનીએ મળેલી માહિતીના આધારે પોલીસ સાથે રાખીને છાપો મરાયો હતો, જેમાં નકલી ચીજવસ્તુ બનાવવા તો રો મટીરીયલ મોટી માત્રામાં મળી આવ્યું હતું। ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિના મંજૂરીએ જ ફેક્ટરી ચાલતી હતી। ડેટોલ, હાર્પિક સહિતની કંપનીઓ દ્વારા આ મામલે તપાસ બાદ પોલીસને સાથે રાખી દરોડો પાડી ફેક્ટરી ઝડપી પાડી હતી। ફેક્ટરીમાંથી બનાવટી ડેટોલ લિક્વિડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સરથાણા પોલીસ સ્ટેશનની થોડા અંતરમાં ફેક્ટરી ચાલતી હતી। આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। हाल तो नकली कंपनी चलावता मालिक प्रकाशभाई मोहनभाई मोलिया विरुद्ध कॉपीराइट सहित कलमोना आधारे सरथाणा पोलीस स्टेशन में फरियाद नोंधावी है। हाल सरथाणा पोलीस द्वारा आरोपी ने झड़पी पाड़ीने वधु पूछपरछ करवामां आवी रही है। પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક, લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી। એ અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે એ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દામાલ જે છે મુદ્દામાલ કબજે કરેલ છે। અને એમાં એક આરોપી પકડેલ છે, પ્રકાશભાઈ કરીને છે, કે જેને આપણે અરેસ્ટ કરેલ છે। કેટલાનો મુદ્દામાલ છે? મુદ્દામાલની ગણતરી તો હાલ કંપનીએ આપેલ નથી, ખાલી નંગ ગણેલ છે। અને મુદ્દામાલ અત્યારે જે છે કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચ્યુઅલી જે મુદ્દામાલની કિંમત ગણાય એ MRP હોય એ ના હોય, કારણ કે ડુપ્લિકેશન છે એટલે ના, એ ત્યાં સ્ટીકર જ લગાવતા, ડુપ્લિકેશન કરતા હતા।